કેમ છો દોસ્તો? હું છું શૌનક પટેલ. આજે ફરીથી એક નવી વિડીયો લઈને આવી છું. તમને પ્રોમિસ કરી હતી એ રીતે કે હવે હું કન્ટિન્યુઅસ આવી રીતે વિડીયો કોઈક ને કોઈક જાણકારી મળે એવી વિડીયો બનાવતો રહીશ. તો વાત કરું મારા કેળાના ખેતરની, જે આમ ખર્ચાળ પણ કહી શકાય અને ઉત્પાદન આપે, તો એમાં મબલક ઉત્પાદન પણ પૈસા પણ બની શકે છે ખેડૂતોને. હવે એવા પાકને સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય? તો કે જ્યારે ખેડૂતે આટલી બધી મહેનત કરીને નાનપણથી છોડને ઉછેરીને આટલું મોટું બનાવ્યો હોય અને એને આવું ફળ આવે અને આવા ચોમાસાના ટાઈમે વાવાઝોડા, વરસાદ સામે આવી આપણા પાકનું કેવી રીતે રક્ષણ કરી શકાય એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો કે સમૃદ્ધ ખેડૂતો છે કે જેની પાસે પહેલેથી પૈસા છે, એ જે પરંપરાગત રીતે એને ટેકો આપવા માટે વાંસના બંબુનો ઉપયોગ કરતા હોય છે કે 10 ફૂટના ટેકાણો, જેની કિંમત પહેલાં 12 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા સુધી હતી. જ્યારે હવે એની કિંમત વધીને 35 થી 30, 32 રૂપિયા લગીને એની કિંમત વધી રહી છે. તો એના રિપ્લેસમાં શું કરી શકાય કે આટલો ખર્ચો ના થાય અને આપણી કેળનું રક્ષણ આપણે કરી શકીએ સંતોષકારક રીતે? તો ઘણા ખરા ખેડૂતો એના રક્ષણ માટે, આવા વાવાઝોડા માટે એને કેળને બાંધણી કરતા હોય છે કે કેળની બાંધણી કરવી જોઈએ. તો કે આવી પ્લાસ્ટિકની દોરી વાપરતા હોય છે. જોઈ શકો છો કે આ પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ એક સારો છે કે બંબુ કરતાં પણ ઓછો છે. કે કઈ રીતે? તો કે એને આ રીતે, આ મારો ખેતર તમે જોઈ શકો છો કે મારા ખેતરમાં અત્યારે મેં 7x5 કેળનું રોપાણ કરેલું છે અને રો ટુ રો 7 ફૂટ છે અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ 5 ફૂટ છે. એટલે એ પ્રમાણે હું જોવા જાઉં તો આ કેળ નમી ગયેલી હોય તો એને બાંધવા માટે મારે આ પ્લાસ્ટિકની દોરીને જેમ બને એમ એટલું ઉપર સુધી બાંધવું પડે અને એને બાંધીને સામેવાળી કેળને, એટલે કે આ સાઈડની એની પાછળવાળી કેળને એકદમ જેમ બને એમ નીચે થળિયામાં બાંધવું પડે. તો એના માટે મેં આ પ્લાસ્ટિકની દોરીનું કોસ્ટિંગ કાઢ્યું કે આ પ્લાસ્ટિકની દોરી કેટલી ગ્રામ વપરાય. તો એના મેં જોયું તો કે આ પ્લાસ્ટિકની દોરી 7x5ના ગારા માટે 35 થી 37 ગ્રામ દોરી વપરાય છે. ત્યારે આ કેળને આપણે ફૂલ સપોર્ટ આપી શકીએ છીએ, એટલે સંતોષકારક સપોર્ટ આપી શકીએ છીએ. પરંતુ ભયાનક વાવાઝોડામાં પણ તો કોઈનું ચાલે એમ નહીં, કારણ કે ગમે તેવા ટેકા મૂક્યા હોય, ગમે તેવું એ કર્યું હોય તો પણ ભયાનક વાવાઝોડામાં કેળ ઊભી રહે તો આપણું નસીબ, અને ના ઊભી રહે તો પણ આપણું નસીબ. પરંતુ એને આપણે બચાવવાનો ટ્રાય કરવો જોઈએ. જ્યારે આવા જાણકાર લોકો આપણને અગાઉથી ચેતતા હોય કે આ વર્ષે ઘણો સારો વરસાદ છે, ખેડૂત માટે એક ખુશખબર પણ છે, પરંતુ આવો કેળના પાક જ્યારે ઊભો હોય એવા માટે આપણને એક બીક પણ લાગે કે આપણો પાક આટલો ઊભો છે તો આવા વાવાઝોડા અને વરસાદ સામે કેવી રીતે બચી શકશે કે કેમ. તો એના બચાવો પણ અત્યારે આપણા હાથમાં છે. ઘણો એવો પ્રયત્ન કરી શકીએ છીએ. તો કે આવી દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ કે એનું કોસ્ટિંગ મેં કાઢ્યું તો કે 37 રૂપિયા. જ્યારે બજારમાં આ પ્લાસ્ટિકની કિંમત 1 કિલોના 150 થી લઈને 180 રૂપિયા સુધી કિંમત છે. જો તમે હોલસેલમાં લાવો તો 150-160 રૂપિયા કિલો આપણને આ મળી શકે. એટલે 1 કિલોમાં આપણે લગભગ 35 થી 37 થી 38, 40 સુધી આપણે કેળ બાંધી શકીએ. જ્યારે એટલે એક દોરીનું કોસ્ટિંગ આપણને 4 રૂપિયા જેટલું પડે છે. તો હજુ વધારે સસ્તું કરવા માટે બંબુ કરતાં તો આ સસ્તું જ છે. આમાં થોડીક મજૂરી વધારે છે કે બાંધવામાં, અને એ ટાઈમિંગ પણ કાઢ્યો કે અહીંયાથી બાંધીને અહીંયા સુધી કેટલો ટાઈમ લાગે. તો કે 1 થી 1.5 મિનિટ લાગે. સારામાં સારી રીતે બાંધ્યું હોય તો 1 થી 1.5 મિનિટમાં આ કેળ અહીંયાથી લઈને અહીંયા સુધી સારામાં સારી રીતે બંધાઈ શકે છે, અને ફૂલ સપોર્ટથી, અને અગાઉ ચેતી જઈએ એના માટે. તો આનાથી હજુ સસ્તું શું હોઈ શકે? તો મને એક કાપડની દોરી ધ્યાનમાં આવી. તો હું એ કાપડની દોરી તમને બતાવું. તો એ આ છે કાપડની દોરી, તમને બતાવું. આ જોઈ શકો છો તમે કે એમાં પણ સારામાં સારી રીતે તણાવ
આવી શકે છે અને આ લૂમને આપણે ટેકો સહારો આપી શકીએ છીએ. આ થોડીક ખોટી રીતે બંધાયું છે, કેમ કે આ એકદમ નીચે બાંધવાનું હોય છે, જેમ કે આ રીતે એને આ રીતે બાંધવાનું હોય છે. આ કાપડ જ છે, તમે બતાવું નજીકથી એકદમ. અને એની સાથે થોડો રેક્ઝિનનો સપોર્ટ પણ હોય છે આ દોરીને, આ કાપડની દોરીને જોઈ લો. એટલે આ કાપડ છે. આ કાપડની દોરીનું કોસ્ટિંગ તમને કહું, માત્ર ને માત્ર 40 રૂપિયા કિલો. અને કેટલી દોરી વપરાય, કેટલા ગ્રામ દોરી વપરાય, તો અહીંયાથી લઈને અહીંયા સુધી જ્યારે આ દોરી બાંધવી હોય તો માત્ર 45થી 50 ગ્રામ દોરીનો ઉપયોગ થાય છે. 40 રૂપિયા કિલો એટલે આપણે 1 કિલોમાં આપણે 25થી 20થી 22થી 25 કેળ આપણે બાંધી શકીએ. અને એટલું એનું કોસ્ટિંગ તમે કાઢો કે આપણને કેટલામાં પડ્યા, એકદમ નજીવા ખર્ચમાં. અને એનો ભાવ, જ્યારે પહેલાંનો ભાવ 150 રૂપિયાથી લઈને 180 રૂપિયા કિલો અને જ્યારે આ 40 રૂપિયા કિલો, એટલે ઘણું ખરું કોસ્ટિંગ આનું આપણા ખેડૂતો માટે ખૂબ જ ફાયદાનો સોદો છે આ. કે પ્લાસ્ટિકની દોરી કદાચ જે લોકો યુઝ કરતા હોય એ આપણે કાપડની દોરીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આની કેપેસિટી 80થી 70થી 80 કિલો લગીનનું વજન આ દોરી વેઠી શકે એમ છે. એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. આપણી કદાચ એવરેજ, આપણા ખેતરનું એવરેજ મારીએ તો સારામાં સારા ખેડૂતો હોય જે ખાતર પાણી સારું કરતા હોય, એમનું એવરેજ સિઝનમાં એટલે વરસાદની સિઝનમાં 35થી 37 કિલો લગીનનું આવતું હોય છે. જ્યારે આ દોરીની કેપેસિટી એના કરતાં ડબલ છે. એટલે આ દોરી લગાવવામાં, આ બાંધણી કરવામાં કોઈ જ વાંધો નથી. અને આપણે ઓછા નજીવા ખર્ચમાં આપણે આ બાંધણી આપણા ખેડૂતો માટે ફાયદાનો સોદો છે. તો આપણે આ રીતે આપણા કોસ્ટિંગમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. તો જે પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ કરતા હોય અને એમને આ દોરી ગમી હોય, જોતી હોય અને કદાચ ખેતરમાં ડેમો જોવો હોય તો મારા ખેતરમાં તમે આવી શકો છો અને આ દોરીની બાંધણીને તમે જોઈ શકો છો. મેં આ રીતે બાંધવાનો મેં ફર્સ્ટ ટાઈમ જ આ રીતે પ્રયત્ન કર્યો છે. તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભાઈ આ સપોર્ટ પૂરેપૂરો મળી શકે. કેમ કે આપણા હાથમાં બધું છે નહીં, પરંતુ આપણા હાથમાં પ્રયત્ન કરવાનો છે, કર્મ કરવાનું છે, એ આપણે કરીએ છીએ. અને આપણે આ પાકને આ રીતે બચાવવાની કોશિશ કરીએ છીએ. તો એમાં આપણે બધા સફળ થઈએ એ ભગવાનના હાથમાં છે. એટલે ભગવાનને જ પ્રાર્થના કરવાની કે ભાઈ ભગવાન તું તારું કામ કર, અમે અમારું કામ કરીએ. અને આ રીતે અમારા પાકને આ રીતે નુકસાનથી બચાવી રાખીએ. તો આ રીતે દોરી, તમારે જે પ્લાસ્ટિકની દોરી વાપરતા હોય અને એને જરૂર હોય તો મને કોન્ટેક કરી શકે છે. 40 રૂપિયા કિલો આ દોરી મળે છે. મારો નંબર છે 8511 71581, 8511 71581. અને